પૂરી જેવું રહ્યું એ લઈ જવાના, બચ્ચા લઈ જવાના. આપણે ઉપર ચડી ગયા છીએ ને બસા તમને બતાવી દઈ પહેલે. તો આપણે આ મારવાની કોશિશ કરે છે, આપણે ધાબે તો ઘા કરી દેવાનું થાય છે. તો ઓરિજિનલ નથી પણ મૂકી જેવું છે. તો જય માતાજી મિત્રો, જય રામ. ફિર સ્વાગત છે તમારું વાત તમારા એક નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને અત્યારમાં મિત્રો છે ને જો ટાઈગરને મેં આ ઓયડીમાંથી કાઢી અને અહીંયા મેકો નીચે ઓલો કોથરો પીડ્યો ને અહીંયા, અને અહીંયા જે હું ઊભો હતો ત્યાં મીનકી છે ને ઓલા ખારલેથી આવી અને અહીંયા ટાઈગરના પિંજરા પર આવી અને હમણાં ટાઈગરને લઈ લે. પણ ત્યાં મારી નજર વહી ગઈ તો બચી ગયો ટાઈગર. ને ટાઈગર હું જો ટીંગાઈ છે ને કાંઈ હતો અહીંથી લઈને વહી જાય. આ બધા અહીંયા જ બેઠા હતા, અહીંયા આવે તો આ કબૂતરને પકડી લે. પણ સારું એક કાંઈ થયું નહીં. એટલે તો અત્યારમાં દાણા નાખી દીધા છે આપણે અને બધા વિયાયા છે. ટોટલ લગભગ નીચે વિયાયા કે અડધા ઉપર બેઠા છે કાંઈ ખબર નહીં. લાલ અહીં બેઠું છે, ધોરા તણી અહીં બેઠા છે ચારેય. તો આટલા કદી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જ કબૂતર છે મિત્રો. કયું કબૂતર આમાંથી ઘટે છે? કોઈને દે નથી દીધા ને આપણે મિત્રો છે ને જોઈ લઈ. એ કંઈ કબૂતર ઘટતું નહીં. આપણે 14 કે 15 એમ કાંઈ છે ને મિત્રો કબૂતર હતા. અત્યારે કેમ 12 કબૂતર જ ખાલી દેખાય. આપણે આના ઉપર આપણે જોઈ લઈએ, એકાદ ઈંડા ઉપર બેઠું હોય તો. પણ ઈંડા ઉપર એક મિત્રો ન બેઠું એટલે કે જ છે ખાલી આટલાક જ ન હોય. યાદ કરવું પડશે મારે કયું કબૂતર નથી. જો પહેલેથી આપણે ગણી જો મુખી બે મુખી છે, પૂરીની જોડી છે, આપણે લાલની અને ઓરની જોડી છે, અને બીજા સિરાજીની અને આ કાળાની જોડી છે, અને ઓલાની સિરાજી પડખે રહ્યું આ કબૂતર એની, અને પછી ક્યાંય ગયું એની ધોરાની જોડી છે. આ ધોરાની જોડી છે એટલે એ બેની જોડી છે ને. અને બે વધે છે, બે આવડા. તો મિત્રો આટલાક જ છે આપણે કબૂતર. હા આટલાક જ લગભગ છે, કાંઈ વાંધો નહીં. બધા આમ તો રેડી જ છે આપણે. એ પેલા ડબ્બામાં આપણે કાલે જોયા ને તે અત્યારે આટલા જ હતા અને અત્યારે મેં ત્યારે ગણ્યા નહીં હોય કેટલા કબૂતર છે. ને ટાઈગરને ઘડી રહીને બારો કાઢવાનો છે. હવે કાઢી નાખી કારણ કે મીનકી એ વહી જાય એટલે હું ના પાડતો ઘડીક રહીને બારો કાઢો. જો ઉતારી લે. મીનકી ખબર નહીં ટાઈગર વાય છે ને હમણાં કે બહુ પીડી છે. રાતે ઉડી ગયા બધા. આપણો ટાઈગર આવ્યો ને એટલે મિત્રો ટાઈગરને જો પીછા નીકળવા માંડ્યા છે. આંકણેથી જો માથામાં બધી જો પીછા જેવા તેવા નીકળવા માંડ્યા છે. અને ખાતા આવડી ગયું છે કારણ કે આપણે ભૂખો છે ને રાખેલો છે. અને ખબર નહીં ઓલા સતુભાઈને એને ટ્રેનિંગ લીધી છે કાંઈ ખબર નથી કારણ કે એને ખાતા આવડી ગયું છે. હવે પાણીને પાઈ દઈ પછી આથી ખાયેલી છે. ટાઈગર અહીં છે ને આપણે પાણીને પાઈ દઈ. ટાઈગર હા પાણી હું યાદ પાવા જાઉં. સિંગ લઈને આપણા ભાઈબંધ વિયાયા છે ને સિંગ નાખે છે. નાખો નીચે નાખો એટલે આવે બધા કબૂતર. ભૂરી હા લાલા ભૂરી જ પેલા આવી જો બીજા ક્યારે આવે. હા બીજું આવ્યું. હા ને કલર 1 નંબર કર્યો. આની જોડી એવા ન રાખે હો. આ ધોરાની ઓલા ઘૂઘા જેવો હે ને એની હારે હાથમાં ખવડાય. હાથમાં હું ખવડાવું હમણાં.
ઉપર ના આવતું જો લડતી આમાં નહીં એ માં કે આલપડી એ માં કે હરવેરો ઉપર લેતો જા એનો નર હે આલપડી કેવો એક નંબર પીસાવાળો ઓલી એ પીસાવાળી એની ઈંડા મીકા છે ને પૂરી આજ મિત્રો ઈંડા મીકા છે નવા હમણાં ઉપર ચડીને આપણે જોઈએ એ ઓલી સોરી પૂરી એને મીકા હાલે પૂરી હાલે હાલે બીવરાવતા ને પકડતા ને તમારા હાથનું આવે ટાઈગર ખાય છે સિંહ ટાઈગર ખાય છે મિત્રો કબૂતર મને હે ને આજ મને હે ને ઓછા લાગે છે એટલે આપણે હે ને નવા કબૂતર લેવા અત્યારે હે ને જવું છે હવે નીકળવું જ છે જો આ બે ભાઈબંધ તૈયાર થઈ ગયા છે અને જો પાછા આપણે સેટઅપ ઉપર ચડાવી દીધા છે ટાઈગરને મૂકી દીધો છે પિંજરામાં જેથી કરીને મીનકી કોઈ આંકણ આવી ન શકે બધાને મૂકી દીધા છે અને જીની આમાં જોડી નથી ને એની હાટું આપણે કબૂતર લાવશું અને અમુક આપણે અહીંયાથી જે જોડી હોય ને અહીંયાથી જોડીએ લાવશું અને આ વિડીયોમાં છેલ્લે અથવા વચમાં એક એવી વાત કરવાની છે કે જે કબૂતર ન રાખતા હોય ને એને કાયમ આવશે અને રાખતા હોય ને એને તો બહુ કાયમ આવશે અને મારા માટે છે ને બહુ કાયમ આવશે એવી એક વાત કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બધા છે ને બિનારી જો અને આપણે હવે છે ને બાઇક લઈ અને હાલ્યા જાય આપણે કબૂતર લેવા કારણ કે ઓછા છે એટલે ઓછા તો ન હાલે બચ્ચા કારણ કે મેકતા નથી એટલે હવે લેવા જવું જોઈશે હાલો હવે હાલ્યા જઈએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે બાઇક લઈને થઈ ગયા એ વેતા ભાઈબંધના ઘર બાજુ આપણે હરવાળમાં હાલ્યા જઈએ આપણે પહોંચી ગયા છીએ આપણા ભાઈબંધની વાડીએ હમણે થોડાક દી પહેલાં આપણા ભાઈબંધ સતીશ ને ગૌતમ બે આવ્યા હતા અહીંયા જોવા એનાથી હાથમાં એને આવ્યા નહોતા થોડા કબૂતર આવ્યા હતા પણ એ બીજા આવ્યા હતા અને એ આપણે હાથમાં આવે ને એ લેવાના છે અહીંથી હમણાં ઓલો થોડી વાર પછી ભાઈબંધ આવે છે જે ઉડીને જાય છે હું આગળ સિંગ નાખી સિંગેથી હાથમાં આવે તો ભલે ટ્રાય કરશું આપણે ઉપર હમણાં અત્યારે સડી જાય જોઈ લઈ બસા બધું કેવું છે ફાઇનલી મિત્રો આપણે ઉપર સડી ગયા છીએ ને બસા તમને બતાવી દઈ પહેલેથી ઈંડા ને બધું કેટલું છે તો પહેલા ડબ્બામાં એક ઈંડું છે ફેલ છે અને આમાં બે બચ્ચા છે જોઈ લ્યો આવા કંઈક બચ્ચા છે અને બચ્ચા આપણે હરખું આવે ને તો લઈ જવાના છે એ કંઈક ટીમ લઈ જવાના છે ને એનું કારણ એક બચ્ચું આમાં છે તમે એમ કહીશો કે બધા કબૂતર ક્યાંય ગયા તો કબૂતર બધા છે ને ધાબા ઉપર વી ગયા છે હમણાં આ બાજ આવે એટલે તમને બતાવી કેવા છે આવડે એને નસલની ખબર ન પડે આપણે નસલ જોવા આવ્યા છે નસલ જોઈને આપણે કબૂતર બધા લઈ જવાના છે બચ્ચા લઈ જવાના છે કઈ નસલના છે હા તો મને મુખ્ય જેવું લાગે છે એટલે હમણાં નીચે ઉતારવું છે પછી ઓલા કબૂતર પાસે જવું છે ઉપર ધાબા ઉપર બેઠા છે પેલા આપણે બચ્ચાને આપણે સરખી રીતે જોઈ લઈ જવાના છે એટલે આ બીજા તો છે નહીં અહીંયા ક્યાંય ઈંડું છે આપણે મિત્રો ઉપર આવ્યા ને બધા કબૂતર છે ને મકાન સેટઅપે વી ગયા છે એ કારણ કે આના કબૂતર જ મિત્રો જેવા છે એક તો સિરાજી જેવું હું ઉડે છે જો થાંભલા ઉપર બેહવા જાય છે લગભગ આ બધું પાછું આવે છે એ આપણા ઘરે સિરાજી રહ્યું ને સ્પેશિયલ એવું જ છે જોઈ લો હાથમાં અત્યારે છે ને કઈ રીતે આવશે ને એ મગજ દોડાવવું જોઈએ પહેલાં આપણે અને પછી છે ને કેટલા સારા હોય ને એ આપણે છે ને અહીંયા પાણી પીવા નીચે ઉતર્યું છે જોઈ લો આ એને એક આપણે હાથમાં આવે ને તો લઈ જવાનું હોય આપણી પાસે છે ને બે ઓપ્શન એક કાં તો અત્યારે સિંગ નાખી અહીંયા અથવા નીચે અને એ રીતે પકડવા જોઈશે સાના માના
આવી સિંગ નાખીને પછી એક આમટા પકડી લેવો જોઈશે. થોડાક બીવ છે ખરા પણ તોય આપણે એને પકડવા જોઈશે. અને એમ જો હાથમાં ન આવે તો કદાચ છે ને આપણે રાતે હે ને ઓલા ભાઈબંધને કહીશું, એ આપણને હે ને ઉતારી દેશે. કારણ કે નક્કી નથી કે હાથમાં આવે કે ન આવે, પણ તોય આપણે હે ને એ ભાઈબંધનો ફોન આવી કે હાથમાં આવે એટલે લઈ જાય. એટલે આપણે હે ને સ્પેશિયલ ટ્રાય મારવા આવ્યા છે. આપણી હાથમાં જેટલા આવશે ને એટલા આપણે લઈ જઈશું. જો એક તો આને જ આપણે લઈ જવાનું છે, અને એક જો એક બીજા ડબ્બામાં બેઠું ને અહીંયા એને આપણે એને લઈ જવાનું છે. અને એક ત્યાં જે થાંભલે બેઠું ને એકલું કાર કબરું એને આપણે લઈ જવાનું છે. કારણ કે એ છે ને ઈંડા બહુ દે છે. અને હવે આપણે અહીંયા જઈને આપણે કબૂતર પકડીને પછી એની આપણે નસલ આપણે ચેક કરશું. નસલ કઈ છે, ઝાઝા ઈંડા દે એવી છે કે ઉડાનની છે, કઈ છે, ડિઝાઇન કેવી દે છે, એ બધું આપણે હમણાં પકડીને પછી આપણે જોવું પડશે. કારણ કે આને કબૂતર આપણે અહીંયા જાય ને અહીંયા હું જાઉં ને એટલે પાછા એ ઉડીને આવી. હવે આ મળે તો આપણે જોઈ ગયા અડધા બેઠા છે ઉપર એ સાંભળું અહીંયા બેઠા છે, અને બીજા જો અડધા અહીંયા છે, અડધા અહીંયા છે. અને તોય આપણે એને પકડવાના છે. એ ગમે અહીંયા જાય હાથમાં આવે એટલે આપણે પકડવાના જ છે. હા ભાઈ જો આપણા વિયાયા છે અરવિંદભાઈ, જો હાલ્યા આવે છે આપણી સામું જોતા છે નહીં, હાલ્યા આવે છે. કારણ કે આપણે કબૂતર લેવા આવ્યા ને એટલે એ ભાઈને આપણે ગમતા નથી એવું છે એમાં. કારણ કે પણ તોય આપણે એને લઈ જવાના છે. હું એટલા માટે મિત્રો આવ્યો કારણ કે આ ગૌતમ ને સતીશ બે આવ્યા હતા ને તે એને હાથમાં આવે એટલે લઈ જાઉં. પછી કે ન આવે તો હું સાંજે દઈ જઈશ, પણ એ દેવાભાઈ આવ્યા નહીં એટલે સ્પેશિયલ મારે ધક્કો કરવો પડ્યો. હા તો આ જો અરવિંદભાઈ વિયાયા છે. એમના કબૂતર આટલા છે ને મિત્રો તોય આપણને એને દેતા નથી. આ બેન કાઢ્યા આવ્યો જ નહીં દેવા. મેં તને ફોન કર્યો દીધા નહીં તે આવડાવીને, એટલે મારે સ્પેશિયલ આઈકણ આવવું પડ્યું. હવે આને હે ને બાંધીને મારું. મિત્રો આપણે આ મારવાની કોશિશ કરે છે. આપણે ધાબે હેઠો ઘા કરી દેવાનું થાય છે. રેડી બાસ વાળું થઈ ગયું જો કઈ રીતે હાથમાં હે નો મંડાય અહીંયા થોડી તાર મીનકી આવે છે કે દી. હા તો હાથમાં કેમ અત્યારે આવશે સિંગ લાવ્યો ને દીધી તને 4 જો એક ઓલું ભૂરી જેવું રહ્યું એ લઈ જવાનું, બચ્ચા લઈ જવાના. મારે ટ્રેન કરવો જોઈએ. એ હું અત્યારે જોઈને આવ્યો એક છે ને એક મખી જેવું છે બસું, એ લઈ જવાનું. એ નીચે તો આવવા દે છે કયા કયા ગમે છે કેટલાય. આટલા બધા કબૂતર હતા મને તો આ જ દેખાણા હતા. ન તો હું વી દિશે પણ વી તો અહીંયા જ બેઠા, અડધા જો હું બેઠા 40 છે ને. દેખ દેખ કેસે હસ રહા. 40 કબૂતર છે તોય એમ કે એક ધરી દીશે 45. મારી આગળ 12 જ છે. હવાર મેં ગીણ્યા ને મેં કીધું 12 કેમ કબૂતર, મેં કીધું આજ ગમે અહીંયા કબૂતર લેવા જવાનું થાય છે. એટલે હે ને આની વાડીએ હું અત્યારે આવ્યો હોઉં ને હવે આવશે હેઠા ઉતરીને આપણે સિંગ નાખી. હા હા ભાઈ ઉતારી દીધા છે બધા કબૂતર. ધાબામાંથી બે ઉપર છે ને એક આ ભૂરી ગયું.
તો 2 વાર ઉડાડ્યા છે અને હવે લગભગ એને આઈકણે બે જાય પછી સિંગ નાખી જો જે ઉડે જ છે જે હું અહીંયાથી ઉડાડીને આલ્યો આવે નીચે ઠેઠ જાય છે હા તો હવે હે ને હેઠા ઉતારે છે આપણી બોન ઉતરે છે આપણે હે ને પકડવા છે પછી બધા આપણે હેઠા આવે ને પછી અહીંયા જવું છે અત્યારે હાથમાં એ કંઈ આવશે નહીં અને એક જો બચ્ચું હાથમાં લઈ લીધું છે અને જો રોગ છે લાગતો આવો મિત્રો તમારે રોગ થાય ને જો તમને બતાવું જો આંખોમાં આવું ઇન્ફેક્શન થાય છે જો આવું શીપડા વરે અને આ બાજુ આવું થાય ને હમણાં એક દવાનું નામ તમને આપવું એ તમારે લગાવી દેવાનું અને અત્યારે હાથમાં આવતા નથી સિંગ નાખીને તો એને 2-3 કબૂતર આવે છે એટલે હવે આપણે છે ને રાતે આવશું પકડવા રાતે બધા ડબ્બામાં જશે એટલે હાથમાં આવી જાય છે અત્યારે આપણે લઈ જવાના છે બચ્ચા તો આપણે ઉતારી લઈએ ઉપર ચડી અને ઈંડા છે આમાં બેઠવીને આમાં અને મિત્રો કાલે એરું ગીરો હતો એક ઈંડું છે લગભગ એમાં હા એ સાચી ઉપર હમણાં તો આમાં મને એક જ લાગ્યું હતું અત્યારે 3 કીમાં આમાં એક હા એટલે હમણાં ઓલું અહીં બેઠું જ કબૂતરી આમાં બેઠી તો આમાં જો 2 મૂકી દીધા છે એક હતું એમાં આમાં કાઢીને આમાં મૂકી દીધું એટલે બબે થઈ જાય અને આપણે જો આ ટેટાને લઈ જવાનું છે જોઈ લ્યો અને શું કામ લઈ જવાનું છે ને તમને હમણાં કહું અને જો આ કબૂતરી છે આ રહી આ આપણે વિચારીએ આપણે લઈ જવાનું થાય તો અને એક અહીંયા ટેટો હતો એ ક્યાં ગયો ઉપલામાં બેઠો છે રેડી તો એને આપણે કાઢી લઈએ આપણે 12 તો મિત્રો આપણે છે ને કબૂતર તો અત્યારે આપણે હાથમાં આવ્યા નહીં અને બાઇક લઈને વ્યાયા છીએ આપણા ઘીરે અને હવે તમે કહેશો કેમ અમિતભાઈ લેવા ગયા હતા પણ કેમ ન લાયા પણ એમાં હાથમાં છે ને અહીંયા આવતા નહોતા સિંગ નાખી તોય તમે જોયું છે આપણે હાથમાં આવ્યા નહીં અને હવે આપણે એ ભાઈબંધ અથવા રાતે દેવા આવશે અને કાં આપણે રાતે લેવા જવાના છે એનો ફોન આવે પ્રમાણે આપણે જઈશું અને અત્યારે છે ને કેટલા કબૂતર લાયા બચ્ચા શું લાયા છે ને આપણે 2 કબૂતર લાયા છે મોટા કબૂતર આપણે લાયા નહીં બચ્ચા આપણે લાયા છે અને કઈ નસલના છે ને એ તમને જણાવી દઉં આપણે કબૂતર લાવી ભલે ઓછા લાવી 2 લાવી 1 લાવી પણ નસલ સારી જોઈને પછી જ આપણે છે ને લાવી છે તો 2 બચ્ચા છે તમને બતાવું છું જો એક તો આપણે છે આ પકડતો ભાઈ આ છે આનું પાંખું છે ને બતાવી પહેલાં અને આ કઈ નસલનું હમણાં તમને જણાવી દઉં બધું જો આની પાંખું આવી છે કાંઈક અને માથામાં જો આવું ચોટી જેવું આંકણ આ ધોરું છે અને અહીંયા થોડુંક ધોરું છે આ જગ્યાએ અને સેમ ટુ સેમ છે ને હમણાં આપણે જો મુખીનું બચ્ચું રહ્યું ને જો બેઠું એને જેવું કોપી ટુ કોપી આપણે એ બચ્ચું છે એટલે મુખી નસલનું છે આની અને મુખીને બચ્ચાની બેની જોડી થઈ જાય એટલે એને મુખીને ઓરિજિનલ મુખી છે ને 2 બની જાય અને બચ્ચા આવે એ છે ને મુખીના જ આવે ઓરિજિનલ જ આ જો કે ઓરિજિનલ નથી પણ મુખી જેવું છે અને બીજું આપણે તમને બચ્ચું દેખાડી તો બીજું છે આવડું આ તો સ્પેશિયલ છે ને આપણે ટ્રેન કરવા લાવ્યા છીએ એ હમણાં તમને છે ને વિડીયોમાં બધું છે ને જણાવી દઉં ટ્રેન આપણે કીની હાટું કરવાનું છે ને એ તમને છે ને જણાવવું હોય ને નસલની વાત કરી દઉં ને તો આની જો ગળામાં જો આવા છે ને કારું ને ધોરા એવો કલર છે ને રોકી જેવું નથી પણ આ છે કંચરું જે વધારે ઉડે ને વધારે કલાક ઉડે ને આ એવું છે ને આ કબૂતર છે બચ્ચું છે અને અહીંયાથી આપણે છે ને આ લઈ લીધું છે તમારે જાજી જગ્યાએ જોવાનું આવા જે કબૂતર છે ને અત્યારે મોટું એક નહીં અહીંયા તમને બતાવે અહીંયા ગામમાં એક છે જો પીછા આવા હોય કાળા અને આમ ધોરવું હોય અને આંકણે બધા છે ને થોડા કાળા ને ધોરા બધી બાજુ હોય અને માથામાં છે ને બ્લેક ચાંદલો છે અહીંથી એટલો છે અને આને મિત્રો આપણે આના ભેગું નથી મેકવાનું આને હે ટ્રેન કરવાનું છે અને એવું ટ્રેન કરવાનું છે ને
કે હજી રોકીએ નથી કર્યું અને ટાઈગરે નથી કર્યું, એવું આપણે હેને જીમ બને ને એમ ટ્રેન કરવાનું છે. જો કે આપણી હાથમાં તો છે નહીં કે એવું જ થાય. તો કબૂતરને જો કબૂતર ગમી જાય તો કબૂતરનું એવું થાય, પણ કબૂતરને આપણે હેને હવે ટ્રેન કરીને તે પછી કબૂતરને હેને દેખાડવાનું જ નથી. આ બધા કબૂતર ભેગું મેકવાનું નથી. જેમ ટાઈગર જાય છે ને એમ આપણે મેકવાનું નથી, નોખું જ હાવ રાખવાનું, ટ્રેનિંગ એને નોખી આપવાની. અને આ કબૂતરનું આપણે નામ શું રાખવું ને આ બધા કોમેન્ટમાં ખાસ કરીને જણાવી દીજો. આપણે રોકી રાખી દીધું, ટાઈગર રાખી દીધું, અને હવે જે તમારા મગજમાં આવતું હોય એ કોમેન્ટ કરી નાખજો. અને જેની વધારે એ નામની કોમેન્ટ છે એ આપણે એકાદું સારું રાખી દઈશું આપણે નામ. તો ફટાફટ કરી નાખો કોમેન્ટ, અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવેથી આપણે છે ને એક કાંઈક નવું કમિંગ સૂન કરવાનું છે. થોડાક દિવસની વાર છે પણ થઈ જાય છે જો તમારો બધાનો સપોર્ટ હશે ને તો. પણ શું કરવાનું છે ને એ હમણાં તમને છે ને આગળ જણાવી દઉં. અને આ બચ્ચાને આપણે હવે છે ને આપણા પિંજરામાં મૂકી દઈ નોખું. આ ગૌતમનું જે પિંજરું આપણે કલર કર્યું હતું ને સ્પ્રે મારી એ આપણે છે ને એમાં મૂકી દઈએ આ બચ્ચાને. અને આને આના ભેગું મેકવાનું છે, એનું જેવાયું કરવાનું છે. આને આ ટ્રેન ન થાય, નકર આ ટ્રેન થાત તો આપણે કરી નાખીએ, કારણ કે મોટું થઈ ગયું છે ને કબૂતરની ખબર પડવા માંડી છે અને ભાગે છે થોડું આપણે માણાથી. અને આ જો આને એવી હજી કાંઈ ખબર પડતી નથી ખાવાની, હજી આને ખબર ન પડે કઈ રીતે ખાવાનું હોય, એટલે આને છે ને આપણે ટ્રેન કરવા આપણે લઈ લીધું છે. તો કાંઈ વાંધો નહીં, હવે આને ઉપર મૂકી દે આપણે. અને આની હાટું આપણે મૂકી દે સારી એકાદી જગ્યા હોય અહીંયા મૂકી દે આપણે, એટલે એ મંડી એની જગ્યાએ રહેવા. અને લેન્સ તો હજી આવ્યા નથી ને લેન્સ બતાવે જરીક રહી જાય ક્યાં જોય ભાગે જો ભાગે જરીક છે ને એક થોડીક વાર થઈ, નકર આ બે બચ્ચાને હેને ઉપાડી લે. હજી અમે હેને બે આંકણ વાતું જ કરી આ જગ્યાએ બેહીને. અને ત્યાં હે ને હું આંકણ પિંજરું ગોતવા ગયો ને, મેં કીધું પિંજરું ક્યાં, ત્યાં આંકણ હે ને બેઠી હતી અને મને દેખાય છે સારું કબૂતર હે ને બે હાથમાં હતા ને બેયને ઉપાડી લેતી. એ મિત્રો હે ને મિનકી હમણાં કે બહુ હેવાય થઈ છે આ ટાઈગરના લીધે, કારણ કે ટાઈગરને આપણે બારા રાખી છે ને કબૂતરને બહુ નીચે ઉતારી છે ને એટલે હેવાય થઈ છે. પણ હવે એનું કાંઈક એને ઈલાજ કરવું જોઈશે. એકાદું આપણું કબૂતર ઉપાડી લેશે એ પણ નક્કી છે. અને વાંહે પડે ને એટલે એકાદાને ઉપાડી લે તો જ છે ને ઘડીક થઈને આવતી હોય. હવે રહી જે ટાઈગર રહી ગયો સાચું. અને અત્યારે આ બચ્ચા હાથમાં હતા ને એટલે હમણે ઉપાડી લે. તો બે બચ્ચાને લઈ લીધા છે આપણે, કારણ કે ભૂખ્યા હોય તો આપણે થોડું એને આપણે ખવડાવી દઈએ. જોઈ લે અત્યારે બચ્ચા હોય ને એને હે ને બાજરો જ ખવડાવવાનો, ને બાજરો ન ખાઈ શકતા હોય. આને બેને બાજરો હાલ છે, બહુ નાનું હોય ને તો એને શીણા પલારેલા હોય ને એ આપણે હે ને ખવડાવવાના, એટલે ખાઈ શકે અને એ અંદર હે ને પચાવી શકે. નકર આ દાણા હે ને કઠણ બને, પણ આ તો હે ને એના શરીરમાં જઈ અને શરીર એનું ગરમ એટલું આવે ને કે એના કારણે આ દાણા રહ્યા ને એ હે ને આમ ઓગળી જાય એવું કંઈ છે ને કબૂતર અંદર આવે. એ ગમે એ દાણા ખાય ને એ ડાયરેક્ટ એ ગરકી જ જાય, તમારે જોવાનું. પછી અંદર જઈને એ ઓગળી જાય એની અંદર. એટલે આપણે હે ને આપણે પહેલાં આને ખવડાવી લઈએ અને પછી આપણે આને ખવડાવી લઈએ. બેને જે પહેલી વાર શીખવાડ્યું છે. તો મિત્રો આપણે છે ને આને ખવડાવી થી પણ આ છે ને ઝાયલું ન રહેતું, જોઈ લ્યો. હમણાં નીચે મૂકીશ ને આપણે ખવડાવવું છે, પણ જો એ છે ને ભાગવાની કોશિશ કરે જો તો તોય આપણે ગમે એમ કરીને પરાયણે ખવડાવવું જોઈશે. નકર એ બિચારું અત્યારે ખાઈ શકતું નહીં, એટલે નકર ખાય છે કઈ રીતે, એટલે ગમે એમ પરાયણે આપણે ખવડાવવું જોઈશે. તો પહેલાં આપણે છે ને કાને ખવડાવી હાથમાં જો ઝાયલું ન રહેતું એલા રે ને તું તો. જો મિત્રો અહીંયા કણે મીનકી રખડે છે, જો ઓલું હર પીડ્યું ને બાવરા નીચે જો દેખાય. અને અમે બે આ કબૂતરને જો અહીં કણે ખવડાવી છે. અને જો હું અહીં કણે જઈ અહીંયાથી આમ આટો ફરીને આવશે આ ટ્રેક્ટર ગાડીથી, આ ખાટલા આડી વી આવશે. પણ તા આપણે છે ને આ બેને નેઠે મૂકી દેવું. તો હવે છે ને આપણા કબૂતરને છે ને અત્યારે પિંજરું એકાદો ભાઈબંધ લઈ ગયો છે આપણું જે ગૌતમનું હતું ને
એકાદો કબૂતર લેવા લઈ ગયો છે, તો એ સાંજે લઈ આવશું. અને અત્યારે છે ને આને હરખું સાફ કરી અને બચ્ચાને આમાં મૂકી દઈશું વેડીમાં, અને આને ભેગું મૂકી દઈશું સીડી રાખી દઈ. મીંકી ના આવીને હું જોવું હમણાં માટો ફરીને આવશે એ પહેલાં આપણે એને મૂકી દઈ. અને સાનું માનું મેકવાનું છે, આ કંઈ ખબર ન પડે ને એમ ખબર પડી જાય છે ને મિત્રો તો ભલે ન ઉડી જાય. જો આપણે અહીંયા ઠેઠ આવીને ત્યારે હવે ઉડશે કબૂતર, અને ઓના થઈ ગયા આપણે આમ સેટ આવે બધે ઉડી જાય. પૂરી ઈંડા મેકા છે મેકા કાંઈ ન મેકા જે પૂરી આ બધા આપણા કારીગર બધા બેઠા છે. કયું? હા જો મિત્રો આ મુખીનું બચ્ચું જોઈ લ્યો એકવાર, અને હવે આ જોઈ લ્યો. બે સિયાઈમાં કાંઈ ફેર આમાં ઓને હે ને માથામાં થોડોક છે ને ધોરો કલર છે, અને આને નથી એટલો ખાલી ફેર છે. બાકી જોઈ લ્યો આવું છે અને આવું છે. ભૂરીને આપણે ખંભે બે હારી હાલો હાલે ભૂરી નીકળી જા બારી હાલ રેડી બે લીધી ખંભે જોઈ લે હાલે ભૂરી તાર બચ્ચું મારું કાંઈ બચ્ચું ન. આને આપણે આમાં મૂકી દઈએ નીચે. આ એક મારે નહીં ને તો સારું છે, કારણ કે આપણે હવે છે ને જાય વાડીએ, કારણ કે આપણે થોડુંક કામ છે વાડીએ ખાતર નાખવા જવાનું છે. એટલે હવે આપણે મળશું, આપણે હાંજકના છે ને મળશું. કામ છે થોડુંક. ગૌતમ તું છે ને આવીને એટલે આંટો મારતો રહીએ, બધું એકે પડી ન જાય ને એટલે. કીમાં બાયણું તો એનું પેલા ગોતું જોઈશે ને. હા જડી ગયું. હું આપણે આવીને ત્યાં લગી જાય બાયણું અહીંયા રાખવાનું. બાયણું મિત્રો આપણે સીડી પાછી અહીંયા લઈ લાવેલું બાયણું રાખવું, બનાવી નાખવું બાયણું. એને માપનું બનાવવું જોઈશે, અને પછી વચમાં અહીં થોડુંક છે ને બખું કરી નાખવું, એટલે જેથી પવન એને આવે. તો હવે આને અહીંથી આપણે કાપી નાખી રેડી, અને અહીંયા ફિટ કરવાનું છે આની અંદર. હજી કાંઈ બખું પાડી દઈ એટલે કબૂતરને છે ને પવન આવે, જેથી કરીને. તો હવે એ કબૂતરને જો રહે એવું કમ્પ્લીટ કરી નાખ્યું છે, કારણ કે આવું એટલા માટે બનાવ્યું છે જેથી અહીંયા એને પવન આવે અને બીજા કબૂતર આમાં ગરી ન શકે, અને એ કબૂતર એમના સેફ છે ને રહી શકે, અને એને મારે નહીં. નકર આપણું જે લાલ કબૂતરીનો નર રહ્યો ને એ બચ્ચાને બહુ મારે છે, એટલા માટે આપણે એવું બનાવ્યું છે. અને બચ્ચાને આપણે નવા બચ્ચાને ઉમાં મૂકી દઈ, અને પછી આપણે મળી હાંજકના. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએથી વ્યાયા છીએ, અને જોઈ ગયું પગ થઈ ગયા છે ગારાવાળા, અને આપણે બે ઠેરી નાખીને આવ્યા છીએ વાડીએ. ને મોટરસાઇકલ હાવ હે ને ગારાવાળું કરી નાખ્યું છે, ધોવું પડશે. હું પલ્લી ગયો હો, કારણ કે નાવાઈ ગયો તો. ને આપણા કબૂતર અત્યારે બેસી ગયા છે 4-5 ઉપર છે, ને બાકી આ બાજુ છે ને વરસાદ આવે એવું છે આ બાજુ. કાંઈ વાંધો નહીં. હવે આપણે શું કરવાનું છે ખબર છે? ઓલા કબૂતરને આપણે બારું કાઢવાનું છે ઘડી ખવડાવવા માટે. આ બધા હમણાં નીચે ઉતરે ને પછી આપણે એને કાઢશું નીચે. અને જો ઓલું કબૂતર બેઠું છે ઈંડા ઉપર, એને ઈંડા મેકા છે, એની હું ગેરંટી આપું છું 110%ની કે એના ઈંડા ઉસરશે. પણ ભૂરીના અને ઓલી લાલ કબૂતરીના એની ગેરંટી નથી આપતો. આ બેની ગેરંટી આપું છું કે એ બેના ઈંડા ઉસરશે, બાકી એકેયના નક્કી નથી. એકના જેવું લાગે છે ઉસરશે. ભૂરીના તમે ઝાઝો ટાઈમથી હે ને નથી ઉસરતા. કાં તો નર બદલાવો જોઈશે, અને કાં તો ભૂરી બીજાને દઈ દે. એના ભૂરી નથી દેવાની કોઈ નહીં. મિત્રો મીનકી આવી ગઈ છે, અને આપણું સામાન લઈ લીધું છે ને બેને બારા રાખ્યા છે. ક્યાં મીનકી છે ને તમને બતાવી દઉં. જો ઓલા શેટી નીચે છે, આખું જેવી તેવી ઝપકાઈ જો દેખાણી એ છે ને મીનકી છે મિત્રો. જો રે હવે અહીંથી આપણે છે ને બારી કાઢવાની છે. બારી બંધ કરી દીધી છે,
કમાડ ખુલ્લું રહેવા દેવું પડશે. અને હવે આપણે છે ને કાઢી બારી શું થાય હે મિત્રો. એક છે ને એક હું આટી ગયો, એક આ આટી ગયો, પણ એને છે ને દાબવામાં આમ જો હું થયું આગળ મને અહીંયા જો સાંભળું કાઢી નાખ્યું જો અહીંયા કણે આ સોટીઓ રહ્યો ને એ મને આ લાગ્યો આ કણે ત્યાં આમ કર્યું ને ત્યાં આ કણ સોટી ગયો જો. નળીનું થોડું એટલું બધું લાગે જો, મેં તા કર્યો તો પણ આમ ત્યાં વાયા આમ કર્યો ને ત્યાં લાગી ગયું જો. તો મિત્રો હવેથી છે ને આપણે આ 3 જણાની છે ને ટીમ રહેવાની છે. જો માનો કે જો આ ગૌતમભાઈ છે અને આપણા સતીશભાઈ છે અને એક હું, ત્રણેયથી એક ટીમ બનાવી છે. અને હવેથી અમે છે ને કામ કરવાના છીએ કે કબૂતર કોઈ ભાઈને ટ્રેન કરવું હોય તો તમે છે ને મને આ આઈડીમાં છે ને મેસેજ કરી દેજો અને કઈ રીતનું કરવું એ તમને છે ને જણાવી દઉં. તમારું જો કબૂતર હોય અને મને ટ્રેન કરવા આપો તો હું છે ને તમને કરી દઈશ, અથવા તમારી પાસે કબૂતર ન હોય, બચ્ચું ન હોય તોય પણ છે ને હું ગમે અહીંયાથી બચ્ચું આપણે અત્યારે તો છે નહીં, એક બચ્ચું અંદર પીડ્યું છે પણ એ આપણે છે ને ટ્રેન કરવા જોઈએ છે. અને તમારે કોઈને ટ્રેન કરાવવું મારી આગળ અને કેટલી કિંમત હું લઈશ ઇન્સ્ટાગ્રામની આઈડીમાં છે ને આ આઈડી આપું ને એમાં તમે છે ને મેસેજ કરી દીજો. અને બીજું એ આપણે એક છે ને કામ આગળ કરવાનું છે જે સતીશભાઈ જણાવશે. અને આપણે છે ને 20 થી 25 કબૂતર હમાય ને એવડું આપણે છે ને સેટઅપ બનાવવાનું છે અને અમિતભાઈ ટ્રેન કબૂતર ટ્રેન કરી આપશે. હા તો હે ને હવેથી આપણે કબૂતરના સેટઅપ પણ હે ને બનાવવાના છે ને તમારે કોઈને જોતા હોય તો અમારો કોન્ટેક હે ને કરી લીજો. હજે તો એ છે ને વસ્તુ કરવાની છે પણ એ જે વાર છે પણ એ તમને હે ને બધી અપડેટ દેતા રહીશું ક્યારે આપણે એ ચાલુ કરવાનું છે એ બધું તમને હે ને હું જણાવી દઈશ. અને એ પછી આપણે હે ને મુખી કબૂતર અકડા એ બધા હે ને લાવવાના જ છે. એટલે સવારે તમને ભૂરી જેવા પલ મુખી આ સાદા ઉડાનવાળા બધા કબૂતર ટોટલ આપણે છે ને જેટલી નસલના છે ને બધાય આપણે કબૂતર છે ને લાવવાના છે ટૂંક જ સમયની અંદર. અને તમે બધા છે ને થોડો સપોર્ટ કરી દેજો. તમારે કોઈને અત્યારે ટ્રેન કરાવવું હોય તો એક બચ્ચું છે પણ એ તો મારું છે, કદાચ તમારે કરવું હોય તો મેસેજ કરી દીજો, આપણે ગમે અહીંયાથી બચ્ચું લઈ લઈશું અને પછી તમને છે ને ટ્રેન કરી દઈશું. પણ પહેલાં છે ને ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મેસેજ કરી દીજો, રિપ્લાય બધાને મળશે, ખોટા છે ને કોઈ મેસેજ કરવા નહીં. અને તમારે કબૂતર દેવાના હોય મફતમાં દેવાના હોય તો પણ એ આઈડીમાં તમે છે ને બિંદાસ મેસેજ કરી શકો છો. અને એમ છે ને કોઈ મેસેજ ન કરતા ભાઈ જે મારે કબૂતર જોઈએ છે, કારણ કે અત્યારે આપણે છે ને કોઈને પણ કબૂતર છે ને દેવાના નથી, અત્યારે છે ને દેવાના નથી. હું કહીશ તમને અત્યારે આપણી પાસે ખાલી 12 કબૂતર જ છે. હવે આપણે લેવાઈ ગયા હતા અહીંયા 2 બચ્ચા લાયા છે, એક આપણે જો સેટઅપમાં મૂક્યું છે ને એક આની અંદર મૂક્યું છે. અને હવે એ ભાઈ રાતે છે ને પકડશે અને પછી આંકણ દઈ જાય છે. એટલે જ સવારે મેં કીધું હતું આગળ કીધું હતું કે વિડીયોમાં બધા બિનારી ગયો. તો આજ છે ને એ વાત હતી બરોબર. તો આજનો વિડીયો કેવો લાગ્યો બધા ખાસ કરીને છે ને કોમેન્ટમાં જણાવી દીજો. અને હમણાં છે ને આપણે લેવા જવાના છે નવા કબૂતર, થોડીક જ વારમાં હમણાં આ અંધારું થાય પછી આપણે છે ને લઈ આવશું અને એ તમને આજના વિડીયોમાં દેખાડાશે તો આપણે છે ને તમને દેખાડશું. બાકી છે ને કાલના વિડીયોમાં તમને જણાવી દઈશું. ત્યાં સુધી બાય બાય.